નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે આજે ભયાનક આગની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ડભોઈના ઐતિહાસિક કાયાવરોહણ ગામના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફોર્મરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ટ્રાન્સફોર્મર ઓઇલને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગ લાગતા જ સ્થાનિકો દ્વારા કરજણ ફાયર વિભાગને અને જીવીના સ્ટાફને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગામનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ ભડકે બળતા ટ્રાન્સફોર્મર પર પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયું હતું. સમયસર આગ પર કાબુ મેળવાતા આસપાસના મકાનો કે દુકાનો સુધી આગ ફેલાતી અટકી હતી, જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.